પ્રભુના દાસ બનીને જો ભક્તિ કરો તો અભિમાન ન આવે, પણ એમાંય ઘણા ના આવે. મને કોઈ જાતનું અભિમાન નથી, આ અભિમાન છે. મારી બાની 3 વાતો: શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ. મારા શ્યામને કાંઈ ન કહીએ ઉદ્ધવજી છે. બીજું, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરો. અને બીજું, ગાડા નીચે કૂતરું જાય, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. પ્રભુનું દાસપણું સ્વીકારી ભક્તિ કરે છે તેને અભિમાન આવતું નથી. તે કોઈથી કાંઈ અપેક્ષા રાખે જ નહીં, તો કોઈનું બુરું તો કરે જ સાને. તે જાણે છે કે પ્રભુનું સ્મરણ સાચું છે. અભિમાન કોઈનું ટક્યું નથી. ભક્ત તો નિસાધન છે. કેવળ ભક્તિના પ્રતાપ બળથી સેજે સાગર તરી જાય છે. માટે ભક્તિ વિના બીજા સાધનો તો તુંબડા જેવા છે તેમ સમજવું. બીજા સાધનો પાર કરવા સમર્થ નથી. માટે જ કવિશ્રી કહે છે કે સેવો શ્રી કૃષ્ણ કૃપા. 47માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. કાલે આવશે 48. ભક્ત મણિ જ્ઞાન દીપક છે, ટાળે ઉભય અંધકાર. મણિ અભય ધૃતિ અચળ છે, દીપકને ભય છે અપાર. અપાર ભય વાયુથી પામે, તૈલ પાત્ર બાતી વિણલય પામે. જ્ઞાન સભય તો અન્ય કોણ માત્ર, નિર્ભય ભક્તિ સકળ સુખ પા. સેવો શ્રી કૃષ્ણ કૃપા. બોલો વલ્લભા વલ્લભાધીશ કે. સુબોધે નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધરણી વાચ ભવાન હિ વેદ તત્સર્વ, યન્માન ધર્માનું પૃચ્છસી. ચતુર્ભી વસત એને પાદે, લોક સુખાવ. અર્થ: પૃથ્વી કહે છે કે હે ધર્મ, તું મને પૂછે છે તે સર્વે તું જાણે છે. એમની દયાથી તું લોકોને સુખ આપનાર 4 પાગવાળો હતો. સુબોધની છે. યુક્તિ તો કેવી જ છે. ધર્મનું જ્ઞાન પણ પ્રમાણરૂપ છે. ધર્મ જે અનુમાન કર્યો તે પણ જાણેલા જ છે. કારણ કે પોતાની અંદર અનુભવેલું છે. તે ઉત્તરાર્ધમાં ચતુર્ભિવસ્તે એન પદથી કહે છે. દ્વાપર યુગના અંતમાં સ્વભાવથી તારા 3 પગ જતા રહ્યા હતા. તેમ છતાં તે સમયે પણ તું ભગવાનની દયાથી 4 પગે ચાલતો હતો. તે પગો સર્વને સુખ આપનારા હતા. તે પગો ન હોવાથી જેમ તું સુખ કરવા યોગ્ય છે, તેવી રીતે ભગવાન વિના સર્વ કોઈ તારી જેમ સુખ કરવા યોગ્ય છે. હવે 5મું, ભગવાનના ધર્મ. પૃથ્વી કહે છે હમણાં શોક થાય છે. તેનું પહેલાં અને હર્ષ થતો તેનું કારણ ગુણો જ છે. પ્રભુ હતા ત્યારે આનંદ થતો હતો. પ્રભુ પધારી ગયા એટલે શોક થાય છે. તે ભગવાનમાં રહેલા છે અને તેમના સંબંધથી જ બીજામાં આવે છે. હવે ભગવાન બિરાજતા નથી. તે ગુણોના ધામ વિના થયેલા સર્વનો તો હું શોક કરું છું. 26, 30, 5 શ્લોકથી ભગવાનના ગુણોનું નિરૂપણ કરે છે. સત્યમ શૌચમ દયા જ્ઞાનતિ, ત્યાગ સંતોષ આર્જવમ, સમોદમ તપસામ્યમ, તિતિક્ષો પરતે શ્રુતમ, જ્ઞાનમ વિરક્તિ ઐશ્વર્ય શૌર્ય તેજો, બલમ સ્મૃતિ, સ્વાતંત્ર્ય કૌશલ્યમ, કાંતિ ધૈર્ય માર્દવેમ ચ, પ્રાગલ્યમ પ્રશ્ચયશીલમ, સ ઓજો બલમ ભગ, ગાંભીર્ય સૈમાસિકત્ય કીર્તિમાનોન કૃતિ. ઈમે 4મે ચ ભગવંત્રિયા યત્ર મહાગુણા, પ્રાથ્યા મહત્સી મત્સસી ન, વ્યંતિ સ્મ કહિચિત, તેનોહમ ગુણપાત્રેણ શ્રીનિવાસેન સાંપ્રતમ, શોચામી રહિતમ લોકમ, પાપનામ કલિનેશિતમ. અર્થ: પૃથ્વી ભગવાનના 39 ગુણોનું વર્ણન કરે છે. સત્ય,
ભગવાનના ગુણો કયા? સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ઉદારતા, સંતોષ, સરળતા, સમ, દમ, તપ, ક્ષમતા, તિતિક્ષા, ઉપરથી અને શાસ્ત્રોનું અધ્યયન, જ્ઞાન, વિતૃષ્ણા, ઐશ્વર્ય, શૌર્ય, પ્રભાવ, દક્ષતા, સ્મૃતિ, સ્વાતંત્ર્ય, કૌશલ્ય, કાંતિ, ધીરજ અને કોમળતા, નિર્ભયતા, વિનય, શીલ, સાહસ, ઓજ, બળ, ભગ, ગાંભીર્ય, શૌર્ય, આસિકતા, કીર્તિ, માન, અહંકારનો અભાવ. આ અને બીજા અનેક ગુણો ભગવાન શ્રી કૃષ્ણમાં બિરાજે છે. મહાન બનવાની ઈચ્છા રાખનાર બધા જ લોકો જેની ઈચ્છા કરે છે તે આ મહાન ગુણો ભગવાનમાં સદા બિરાજે છે, ક્યારેય ઓછા વધતા થતા નથી. એ જ સર્વે ગુણના એક સ્થાનરૂપ અને લક્ષ્મીજીના આશ્રયરૂપ ભગવાનથી વિખૂટા પડેલા પાપના સાથી કળયુગની કુદ્રષ્ટિનો શિકાર બની ચૂકેલા આ લોકને જોઈને હું શોક કરું છું. કોણ કહે છે? પૃથ્વી. હવે કળયુગ આવ્યો ને, હવે પ્રભુનું તો બધું, પ્રભુ તો સ્વધામ પધાર્યા, તો હવે એને લીધે મને શોક થાય છે. સુબોધિનીજી, સત્યમ, યથાર્થ ભાષણ, જેવું હોય તેવું કેવું. પણ એનો મતલબ એમ નહીં, ઘણા એમ કે મને મોઢે જ સાચું કહી દેવાનું ટેવ, પણ કોઈને દુઃખ થયું. સત્યમ વદ પ્રિયમ વદ, પ્રિય લાગે એવું સત્ય બોલાય. આજે કોઈ અહીંયા આવીને બેઠો ને આપણે સત્સંગ કરીએ છીએ, હવે અન્ય માર્ગે આપણે એમ ન કહેવાય હવે તમે જાઓ, આમાં શું કહેવાય, અમારે 10 વાગે દવા લઈને સુવાનો ટાઈમ છે, તમને અનુકૂળતા હોય તો બેસો, કાંઈ વાંધો નહીં, પણ અમે 10 વાગે દવા ના 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 હું જાઉં છું. આ સત્ય કહેવાય? તમે જાઓ હવે અમારે 10 વાગે ના. સત્યમ વદ પ્રિયમ વદ, જેવું હોય તેવું. શૌચમ, શુદ્ધિ, પવિત્રતા. અત્યારે સૌથી વધુ તકલીફ આ જ છે, પવિત્રતા. પહેલાં તો વૈષ્ણવ હોય કે ના હોય, બ્રાહ્મણો હોય એ રેશમી કપડાં પહેરીને રસોઈ કરતા, પછી હાથ ખાસા વારંવાર કરવાના, એઠું જૂઠાનું ધ્યાન રાખતા. હમણાં અમેરિકાવાળા એક વૈષ્ણવ આવ્યા હતા તો એને ખીર દીધી, તો એને પાકેટમાં પેલું પેપર નેપકીન હતું, તો એણે તો હાથ લૂછી નાખ્યા. હવે તૃપ્તિ મારી સામું જોયું કે આ બધું એઠું થશે, ને મેં કીધું બહાર તમ તારે, મેં તો હોશિયાર હે ને, મને કહે ઇટ્સ ઓકે ઇલાબેન ઇટ્સ ઓકે. પછી મારે કેવું પડ્યું, મેં કીધું જો તમારા ઘર ઠાકોરજી બિરાજે છે, મને કે તો જ તમે આવવા દો એવા છો. મેં કીધું એવું નથી, તો મેં તો આને એઠું કહેવાય. એ કે ચમચીથી ખાધું, મારા વાલા તોય એઠું કહેવાય. હાથ તો ખાસા કરવા જ પડે. અત્યારે આ પવિત્રતા, જો હોસ્પિટલમાં તમે જુઓ ચોખ્ખાઈ બહુ હોય છે પણ પવિત્રતા નહીં હોતી. ઠાકોરજી બિરાજતા હોય ને ત્યાં ચોખ્ખાઈની સાથે પવિત્રતા હોય છે. દયા એટલે પારકું દુઃખ સહન ન કરવું તે. શાંતિ, ક્રોધ આવે ત્યારે ચિત્તને નિયંત્રણમાં રાખવું, જે કોઈનો રહેતો નથી. જેવા ભગવદી હોય એનો રહે. વ્રજમાં એક સંત થઈ ગયા, નામ ભૂલી ગઈ. એ સેવા કુંજ કે નિધિવનમાં બધા ચણા આપે ને વાંદરાઓને, તો એ વાંદરાઓ ખાઈ લે ને પછી નીચે ઓલા ગોગડા પડ્યા, ગોગડા. તો છેલ્લે વાંદરા વયા જાય ને એ ખાઈ લે, અને એક મુઠ્ઠી લેવાના અને એ ચાવીને ખાઈને જમના જળ લેવાનું અને ભગવત નામ લેવાનું, બસ. એના સિવાય એનું ધ્યાન ક્યાંય નહીં, કોઈ યારે વાત નહીં, ચિત્ત નહીં, કશું જ નહીં. હવે હોળીનો સમય આવ્યો તો બધા એવા રંગે રમવા માંડ્યા. તો ઓલી પિચકારી હતી તો બાબા તો એના ધ્યાનમાં મસ્ત હતા, કાનમાં પિચકારી વાગી, પડદો તૂટી ગયો અને બહાર આવી ગયો. હવે પછી તો એને દવાઈ કોઈ એને ખબર જ નહીં, એ તો એનો રાધે રાધેમાં જ મસ્ત. પછી બધાએ જોયું કે જીવડા બહાર આવવાનું, કે બાબા તો મથુરા, તો રાધે રાધે. પરાણ બધાએ મથુરા લઈ ગયા અને ડૉક્ટરને બતાવ્યું ને કે ઓપરેશન કરવું. એ કે ઓપરેશન કરો, એ પહેલાં અડધો કલાકે કહેજો. અડધો કલાકે કીધું, ઓપરેશન થઈ ગયું, એટલી કાટ વાટ, એક શબ્દ હું કહેજો નથી બોલ્યા, અને અહીં આવીને ઢીલા પહોંચી ગયા. એટલે વ્રજમાં તો આજે એક વિડીયો આવ્યો છે કે એક ફકીર છે ને, એ પરિક્રમાના માર્ગમાં
કાંટાની નીચે કાંટા ને ઉપર કાંટા લઈને ડગડુક ડુગડુક વજાવે છે. એ કે મને નથી વાગતા. જેનો જેવો ભાવ. તો ક્રોધ આવે ત્યારે ચિત્તને નિયંત્રણમાં, જે આપણા કોઈથી ગમે એટલું અત્યારે સરસ બોલીએ, હમણાં કંઈક એવું થાય એટલે ગુસ્સો કર્યા વિના રહીએ ને. ત્યાગ એટલે માગનારોને ઉદાર હાથે આપવું. ઓલા જેવું કે તમારી પાસે 5 લાખ હોય ને તો તમે 50નું દાન કરો ને, એ દાન ન કહેવાય. પણ તમારી પાસે એક દાંતરડું જ છે વાઢવા માટે, એ તમે દાન કરી દો ને તો એને દાન કર્યું કહેવાય. સંતોષ, જે મળે તે ઘણું છે એવી બુદ્ધિ. અત્યારે સૌથી વધુ તકલીફ આ છે. અહીંથી કમાવી લઉં, અહીંથી ડબલ કરી લઉં, અહીંથી કેટલું આવે છે. કેટલાય લૂંટાઈ જાય ને, કેટલાય બેંકમાં ફ્રોડ થાય ને, કેટલાય શેરમાં હલવાય ને, કેટલાય જમીનમાં. કેમ? સંતોષ નથી. પહેલાં સંતોષ હતો. એ ગામડામાં 2-3 વૈષ્ણવ રહેતા હતા. એટલે જે 2 બાજુમાં રહેતા હતા ને, એ આ બધા ભેગા થઈને સત્સંગ કરે. એટલે જેના ઘરે સત્સંગ થતો હતો ને, એના ઘરે કૂવો હતો એના ખેતરમાં. અને આ બિચારાને વરસાદ ઉપર, કારણ કે થોડા પાંખા હતા. હવે એક વર્ષ એવું થયું કે વરસાદ ઓછો પડ્યો, એટલે ઓલાને પાક ઓછો થયો ને આને તો ઓલો કોહ હતો અને કૂવો હતો. હવે આણે રાતના શું કર્યું, ઓલાને વાઢવાનું બાકી હતું ને, એટલે કે કાનજીભાઈ કે હાલો વાઢી લઈએ. કે આજે કાંઈક કળતર જેવું છે શરીરમાં સવારે. કે તો હું જાઉં છું, તમારું થોડું વાઢી દઈશ. એણે ખાલી એનું આટલો જ વાઢ્યો અને પોતાના ખેતરમાંથી ને આને જોઈએ એટલા 10 થેલા બાજરાના બાજુ મૂકી દીધા કે વાઢી મૂક્યા છે. બીજે દિવસે ઓલા એ જોયું. એ કે મારે તો હાવ પાંખો બાજરો થયો તો નહીં. કે ક્યાંથી ના? એ કે બાજરો આવ્યો. એ કે ઓલા કે ખબર નહીં હોય. એ કે પછી એની વહુએ કીધું. એ કે તમે પૂછો તો. એ કે એનો બાજરો આપણે ઓલામાં. એ કે અમારા ઘર જેટલું જ થઈ જોઈજો. એ કે એટલે એની વહુને પૂછ્યું. એ કે બા તમારે ગયા વર્ષે કેટલો બાજરો થયો હતો? એ કે ભાઈ 44 મણ. કારણ કે હું દીકરીને મોકલું, નાનો ભાઈ ગામડે રહી એને મોકલું ને શેરમાં દીકરાને. તો આ વખતે કેટલો થયો? એ કે આ વખતે 44 થયો. એ કે તો વાંધો નહીં, તો અમારો હશે. ઓલાએ ખોટું બોલ્યા, 44 મણ. 44 નહોતો થયો, 34 જ થયો હતો. પણ આને એને મદદ કરવી હતી. તો આ જે ભાવ છે સંતોષનો, કે આપણે હોય તેમ થાય કે આનું મને દઈ દે તો સારું. આ 44ના 34ના 44 ગણાવ્યા. અત્યારે બધાને કેવું છે? ન કહેવાય. આર્જવ એટલે અકુટિલતા. કુટિલ હોય કેવા હોય આપણે બધાને ખબર છે. સમ એટલે મનની દ્રઢતા. મન મારે ને મન તારે. જો બહાર નીકળ્યા અને બહારનું ખાવાનું બંધ કરીને ઓલા એમ કે એટલે ભાઈ અહીંયા ઢોસા ઘરના જેવા છે, અને જો ઊભા રહી ગયા સમજી જવાનું કે હજી મન આપણું દ્રઢ થયું નથી. દમ એટલે બાહ્ય ઇન્દ્રિયોની દ્રઢતા. તપ એટલે સ્વધર્મનું પાલન. મારે આ કરાય અને આ ના કરાય. સામ્યમ એટલે શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવ. એ તો કોઈને રીત નહીં. આ તો ભગવાનના ગુણો છે. આપણે તો બધા નકામા છીએ. તિતિક્ષા એટલે બીજાના અપરાધ સહન કરી લેવાનો ગુણ. આ ભગવાન એ કે મારા ભગવાને ભૂલો ગણા ને હું ભૂલો ગણી. એ કે કાં? એ કે મારા ભગવાન બધા ઉપકાર કરેલા મારા ઉપર ભૂલી જાય, અને હું એ કે ભગવાનને શું નથી આપ્યું એ ગણી ગણીને હું યાદ કરાવું. એટલે મારા ભગવાન અમે બે હરખા. એ કે ઉપરથી એટલે લાભ અલાભ. હાનિ લાભ પ્રત્યે ઉદાસીનતા. શ્રુતમ એટલે શાસ્ત્રનું અધ્યયન. જ્ઞાનમ એટલે આત્મા વિષય જ્ઞાન. વિરક્તિ એટલે તૃષ્ણાનો અભાવ. કોઈ અપેક્ષા જ નહીં. જે મળે છે એમાં હું રાજી છું. નથી મળતું તો એ મારા નસીબમાં નહીં હોય. ઐશ્વર્ય બીજાને પોતાના નિયંત્રણમાં રાખવાનું સામર્થ્ય. શૌર્ય એટલે સંગ્રામમાં ઉત્સાહ. તેજ એટલે પ્રવાહ. બલમ એટલે દક્ષતા. સ્મૃતિ એટલે કર્તવ્યનું ભાન.
અત્યારે બધાને એવું છે ફરજ નથી બજાવી, હક જોઈએ છે. આજે જ મેં વાંચ્યું હતું એ કે બાળપણમાં મા બાપ કે આપણને આંગળી પકડીને હલાવતા હોય, તો મા બાપના ઘડપણમાં છોકરાઓ જો પોતે બાળપણ પાછું યાદ કરે તો એની હાથ પકડતા વાર ન લાગે. સ્વાતંત્ર્ય એટલે અપરાધીનતા, કૌશલમ એટલે કાર્ય નિપુણતા, કાંતિ એટલે સૌંદર્ય, ધૈર્યમ એટલે અવ્યાકુળતા ધીરજ, માર્દવ એટલે કોમળતા, ચિત્તમાં કઠોરતાનો અભાવ, પ્રાગલ્યભમ એટલે અતિશય પ્રતિભા, પ્રશય એટલે વિનય, શીલમ એટલે સુસ્વભાવ સારો સ્વભાવ, સહ એટલે મનની દ્રઢતા, ઓજ એટલે ઇન્દ્રિયોની શક્તિ ઉત્સાહ, બલમ એટલે શારીરિક તાકાત, ભગ એટલે ભોગનું સ્થાન, ગાંભીર્યમ એટલે અક્ષોભ ગંભીરતા, શૈર્યમ એટલે સ્થિરતા અચલતા, અરિક્યમ એટલે શ્રદ્ધા, કીર્તિ એટલે યશ, માન એટલે સન્માન એટલે કે બીજાઓની દ્રષ્ટિએ પૂજનીય હોવું, સન્માનને પાત્ર, અનહંકૃતિ એટલે અહંકારનો અભાવ. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત. गुरुदेव ने दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आकली में चासो होय निवेरो. सूर का कहे द्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. સફલા એકાદશીના જાજા કરીને જય શ્રી કૃષ્ણ.